અંતિમ ઘડી આવી પહોંચી છે. અંતિમ ઘડી કોની આવી છે એ મારું બાણ તને બતાવશે. કર્ણ, સાવધાન. કર્ણને અર્જુનની જનેતા એક છે, લડે છે સામ સામે વિધિના લેખ છે. શુરાજતન કરે છે જેનું અન્ન ખાય છે, આ છે મહાભારત સતને લડાય છે. ધન્ય છે કર્ણ, ધન્ય છે તારી જનેતાને. શું વાત છે માધવ? કર્ણના રથને મેં કેટલો બધો અડસેલી મૂક્યો ત્યારે આપ ચૂપ રહ્યા, અને કર્ણે આપના રથને માત્ર થોડો ખસેડ્યો અને આપ એની પ્રશંસા કરો છો. અર્જુન, તારા રથમાં હું ત્રિભુવનનો ભાર લઈને બેઠો છું. તારી પતાકામાં મહાબલી હનુમાન બિરાજમાન છે. એવા રથને થોડો પણ હડસેલવો એ સરળ નથી. કેશવ, લાગે છે કર્ણ સાથેનું આ યુદ્ધ અનંત કાળ સુધી ચાલશે. પારની નીચે નહીં ઉતરે, અજય રહેશે. ઓહ, દુશાસન, આજે રણ સંગ્રામમાં તું મને પહેલી જ વાર મળ્યો છે. પાંચાલીના કેસ તારા રક્તની રાજ હોય છે. પાંચાલી, પાંચાલી, મેં આજે મારી પ્રતિજ્ઞા પૂરી કરી. લ્યો આ દુશાસનનું લોહી. તમે પણ તમારી પ્રતિજ્ઞા પૂરી કરો. વાહ, ધન્ય છે મહાબલી ભીમ. આજે તો મારા આનંદનો પાર નથી. લાવો. અર્જુન, અવસરને ઓળખ ને બાણ ચલાવ. મધુસૂદન, કર્ણ અત્યારે નિશસ્ત્ર છે અને નિશસ્ત્રો પર વાર કરવો એ નીતિશાસ્ત્રની વિરુદ્ધ છે. બધાએ ભેગા મળીને એકલા અભિમન્યુને નિર્દય રીતે દગાથી માર્યો ત્યારે ક્યાં ગયું હતું નીતિશાસ્ત્ર? માટે જ કહું છું, સમયને ઓળખ ને બાણ ચલાવ. અર્જુન, બાણ ચલાવો. અભિમન્યુને મારવામાં કર્ણ પણ મોખરે હતો. હું કહું છું, બાણ ચલાવો. યુદ્ધમાં જીતવું એ જ નીતિ છે અર્જુન. બાણ ચલાવો. મધુસૂદન, આજે મેં મારા પરમ શત્રુને પરાજિત કર્યો છે. આજે મારો વિજય થયો છે. પણ માધવ, તમારી આંખમાં આપણા વિજયનો આનંદ હોવાને બદલે શત્રુના પરાજય ઉપર આંસુ. કોણ શત્રુ પાર્થ? એ આંસુ તો છઠ્ઠા પાંડવ માટે છે. છઠ્ઠો પાંડવ? હા પાર્થ, કર્ણ તારો ભાઈ છે. પાંડવમાં સૌથી મોટો. શું શું વાત કરો છો માધવ? કર્ણ અમારો ભાઈ, સૌથી જ્યેષ્ઠ ભાઈ. અર્જુન, સૂર્યપુત્ર કર્ણ તમારામાં સૌથી મોટો છે. કર્ણ મારા ભાઈ, ભાઈ, મોટા ભાઈ,
હું આ શું કરી બેઠો? મને ક્ષમા કરો ભાઈ, મને ક્ષમા કરો. નાનો ભાઈ થઈ અને મેં આપના પ્રાણ લીધા ભાઈ. અર્જુન, એ જ વિધિનું વિધાન હતું ભાઈ. મને જયારે ખબર પડી કે પાંડવો મારા ભાઈ થાય છે ત્યારે ત્યારે ખૂબ ખૂબ મોડું થઈ ગયું હતું ભાઈ. ને આજે જયારે તેમને ખબર પડી ત્યારે 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 હું વિદાય લઈ રહ્યો છું ભાઈ. આપ મોટા છતાં આ દિવસ સુધી હું રાજ્યપદ ભોગવતો રહ્યો ભાઈ. આ વાતનો અનુસાર મને પહેલેથી મળ્યો હોત તો આ કુરુક્ષેત્ર જ ન સર્જાત ભાઈ. એ પણ વિધિનું વિધાન જ હતું ભાઈ. અર્જુન. હા ભાઈ. ભાઈ ભાઈ ઓમ સૂર્યાય નમઃ. ભાઈ શુરવીરતાનો સૂર્ય અગ્નિ પરથી આજે અસ્ત થઈ ગયો. અર્જુન, દાનમાં જેણે પોતાનું જીવન આપ્યું એવો દાનવીર આ ધરતી પર હવે ક્યારે નહીં જન્મે. દુર્યોધન, દુર્યોધન, હવે તારું શું થશે? ભાનુમતીની અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દુર્યોધનના જીવનની રક્ષા કરીશ. અરે કોઈ છે? આજ્ઞા રાજમાતા. જલ્દી જાઓ અને ભાનુમતીને અહીં મોકલો. কিন্তু એ તો હમણાં જ મંદિરે ગયા છે. જ્યાં હોય ત્યાંથી સત્વરે શોધીને મોકલો. અરે કોઈ છે? આજ્ઞા રાજમાતા. મારા પુત્ર દુર્યોધનને ઝટ મોકલ અને કહેજે કે વસ્ત્રહીન દશામાં આવે. જેવી આજ્ઞા. આજે હું મારા આંખ પરનું પાટું ખોલી નાખીશ. આજ સુધી આંખોમાં સમાઈ રહેલું તેજ મારા દુર્યોધનના દેહને વજ્રનો બનાવી નાખશે. પછી એને કોઈ નહીં મારી શકે, કોઈ નહીં. પાંચાલી, પાંચાલી, જલ્દી કરો. શું છે ભાઈ? ખમ્મા મારા વેરા, ઢગલે ને પગલે તમે અમારું કેટલું ધ્યાન રાખો છો. જે મારું ધ્યાન ધરે છે એનું ધ્યાન તો મારે રાખવું જ પડે. સુયોધન, આ શું કરી રહ્યા છો? માતાની આજ્ઞાનું પાલન. મને વસ્ત્રહીન દશામાં બોલાવે છે. દાસી હમણાં જ મને જણાવીને ગઈ. મારે ઉતાવળ છે. કિંતુ લોક મર્યાદા ને માની મર્યાદા ન લોપાય એટલા ખાતર કેડે કેળનું પાન વીટાળીને જજો. આજ્ઞા પણ પડાશે ને મર્યાદા પણ જળવાશે. મધુસૂદન, જીવનમાં પહેલી જ વાર આપે મને સાચી સલાહ આપી છે. આભાર. ભલે, હું જાઉં છું. આવી ગઈ દીકરી. અખંડ સૌભાગ્યવતી ભવ. તારો ચૂડલો અમર રહે. માં, હું આવી ગયો છું. દુર્યોધન, મારી આજ્ઞાનું પાલન કર્યું છે ને? હા માં, આપ આજ્ઞા કરો અને હું ન પાડું. મેં તને વજ્રનો બનાવી દીધો. હવે તને કોઈ નહીં મારી શકે. મેં તને વસ્ત્રહીન દશામાં આવવાનું કહ્યું હતું. આ કેળનું પાન. લોક મર્યાદા અને જનેતાની મર્યાદા માટે માં કૃષ્ણે પહેલી વાર સાચી સલાહ આપી છે. કૃષ્ણે? દુર્યોધન, તે આ શું કર્યું? તારો આખો દેહ વજ્રનો થઈ ગયો છે. પરંતુ ચિંતા નહીં, મેં ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા છે. માં, તમે મને ક્યારે આશીર્વાદ આપ્યા? હું તો હમણાં જ મંદિરે જઈને આવી રહી છું. તો પછી આશીર્વાદ લઈ ગઈ એ કોણ હતી?
મેં હમણાં દ્રૌપદીને બહાર જતા જોઈ હતી. તો એ જ કપટી કૃષ્ણનું કામ છે. કનૈયા કનૈયા, તે તો મારો સર્વનાશ કરી દીધો. મારા વંશ વેલાને જળમૂળથી ઉખેડી નાખ્યો. આંખ પર બાંધેલા પાટાનો લાભ લઈ દ્રૌપદી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ લઈ ગઈ. મેં વર્ષો પહેલા દુર્વાસા મુનિ પાસે કપટ કરીને વરદાન મેળવ્યું હતું. જેવું કર્યું એવું પામી છું. દુર્યોધન, નાસી જા અહીંથી. જેટલું બની શકે એટલું દૂર નાસી જા. હા, માં. નાસી જા કહું છું, નાસી જા બેટા. નહીં છોડું, આજે તને નહીં છોડું. આજે તને નહીં છોડું. તારું કાળ નજીક છે. ચાલો. વીર ભીમસેન, મારી મારીને થાકી જઈશ તો પણ તું મારા દેહને કાંઈ જ નહીં કરી શકે. કારણ કે મારી માતાની આંખોના અખંડ તેજના આશીર્વાદે મારો દેહ વજ્રનો બની ચૂક્યો છે. Hey!
ભીમ, યાદ છે મેં તને કહ્યું હતું કે સમયને સમયનું કામ કરવા દો. એ દિવસ આવી ગયો. માધવ, આપની લીલા અપરંપાર છે. જાઓ. મહારાજ યુધિષ્ઠિરનો